હવે જો તમે ફરવા જવાનું વિચારી રહ્યા છો અને ખાસ કરીને ઉત્તરાખંડના હિલ સ્ટેશન નૈનીતાલ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારી માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કારણ કે પ્રવાસીઓને નૈનીતાલમાં પ્રવેશવા માટે હવે પહેલાં કરતાં વધુ ખર્ચ કરવો પડશે અને નગરપાલિકાએ નૈનીતાલના પ્રવેશ દ્વાર પર જે ટોલની રકમ વસૂલવામાં આવે છે ને તેને 120થી વધારીને 300 રૂપિયા કરી દીધી છે. આટલું જ નહીં, પ્રવાસીઓએ હવે કાર પાર્કિંગ માટે પણ 500 રૂપિયા ચૂકવવા પડશે. આટલું જ નહીં, નૈનીતાલ શહેરમાં બહારથી આવતા વાહનોના પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ ફી 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે જો તમે રોકડમાં ચૂકવણી કરો છો તો તમારે 500 રૂપિયા ચૂકવવા પડશે અને કાર પાર્કિંગ માટે પણ 500 રૂપિયા અને બાઇક પાર્કિંગ માટે 50 રૂપિયા તમારે ચૂકવવા પડશે. હવે જે બાઇક દ્વારા નૈનીતાલ પ્રવાસ માટે આવે છે તેમની પાસેથી 100 રૂપિયા ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હતો, જ્યારે ટેક્સી બાઇક પાસેથી વાર્ષિક 1300 રૂપિયા વસૂલવામાં આવતા હતા. હવે નૈનીતાલ શહેરના લોકોને પણ પ્રતિ ટ્રીપ 200 રૂપિયા અને વાર્ષિક 800 રૂપિયાનો જે પાસ છે એ આપવામાં આવશે. ટૂંકમાં જો તમે નૈનીતાલ ફરવા જઈ રહ્યા છો તો તમારે જે ખિસ્સું છે એ વધારે ખાલી કરવું પડશે. જ્યારે આ બાબતે તમે શું વિચારો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.